હેલો એવરીવન, આઈ એમ પ્રિન્સ પટેલ ફ્રોમ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સ. સો અહીંયા આપણે યુનિવર્સિટીમાં કલાયાત્રા યોજાઈ છે, જેમાં અમે પણ પાર્ટિસિપેટ કર્યું છે, જેમાં અમારી થીમ છે નાગરિકોના મૌલિક કર્તવ્યો. તો આપણે વન બાય વન બધા કર્તવ્યો અમે કેવી રીતે એસ્ટાબ્લિશ કર્યા છે અને બતાવ્યા છે ને એ તમને સમજાવી. ફોલો મી. આ સૌથી પહેલાં અમારી ક્રિએટિવિટી છે ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સને બતાવવા માટેની, પ્રેઝન્ટ કરવા માટે. ને આ અમે અમારા એચઓડી મેમ, આરતી મેમ બનાવવાની ટ્રાય કરી છે. નેક્સ્ટ, આ અમારું છે સંવિધાનનું પેજ, જેમાં અમારે અલગ અલગ નાગરિક કર્તવ્યો છે તેને એસ્ટાબ્લિશ કર્યા છે. નેક્સ્ટ, હવે આગળ છે આ બધા અમારા સ્વતંત્ર સેનાનીઓ. આપણી એક ફરજ છે કે આપણા જે સ્વતંત્ર સેનાનીઓ છે જેમણે આપણને ફ્રીડમ અપાવી છે, તો એ ફ્રીડમ વિશે આપણે એને ચેરિશ કરવું જોઈએ, એને સન્માન આપવું જોઈએ, તે આપણી એક કર્તવ્ય છે. નેક્સ્ટ, આગળ છે આપણે નેશન ભારત માતા. જે અહીંયા બે છોકરીઓ છે જે ઓપરેશન સિંદૂરમાં આપણા ભારત માતાની રક્ષા માટેનું જે પણ કામ કર્યું હતું તે અહીંયા એસ્ટાબ્લિશ કર્યું છે, જે રક્ષા કરે છે. અહીંયા આપણું કર્તવ્ય છે રિસ્પેક્ટ ધ નેશન. આગળ આ છે આપણું એક કર્તવ્ય છે કે પ્રોટેક્ટ ધ નેચર, એના માટેનું અહીંયા એસ્ટાબ્લિશ કર્યું છે. આપણે બતાવી શકો છો કે અહીંયા એવું એસ્ટાબ્લિશ કર્યું છે કે છોડ છે જે ઓક્સિજન પ્રોડ્યુસ કરે છે, જે આ લોકો લઈ રહ્યા છે. નેક્સ્ટ, આપણે આગળ ધીમે ધીમે ચાલીએ. આપણે વન દેવીને અહીંયા બતાવ્યા છે. આમાં આપણી ફરજ છે પ્રોટેક્ટ ધ નેચર. નેક્સ્ટ છે આપણે કે બ્રધરહુડ માટેની, કે આપણા નેશનમાં અલગ અલગ કલ્ચરના લોકો રહે છે, અલગ અલગ રિલિજનના લોકો રહે છે, તો આપણે બધા એક સાથે છે તે અહીંયા બતાવ્યું છે કે પ્રમોટ બ્રધરહુડ એન્ડ પ્રોટેક્ટ ધ યુનિટી. આગળ આપણે પ્રેઝન્ટ કર્યા છે અલગ અલગ સ્ટેટના કલ્ચર, કે રાજસ્થાની છે, બંગાળી છે, પંજાબી છે, બેંગાલી છે, બરાબર છે. આગળ આપણે છે સાઉથ ઇન્ડિયન, ગુજરાતી, મરાઠી, બરાબર છે. ને જે આપણને અહીંયા આગળ બતાવે છે કે કલ્ચરને વેલ્યુ કરવી જોઈએ, જે આપણી ફરજ છે. ને આ બધા આપણે નજીકથી બતાવ્યા ને કે કેવી રીતે આ બધું બનાવ્યું છે. અલગ અલગ વેસ્ટેજ જેવું વસ્તુઓ બધી યુઝ કરી છે, કે અહીંયા કાંકડા એવું છે, ફૂલો છે, ચોખા છે, બરાબર છે ને, એ નાના નાના દોડા છે, રેતી છે, આ પછી લાકડાનો વેર છે, બરાબર છે. એટલે હેરિટેજ આપણું પ્રમોટ કરવાનું ને એને પ્રોટેક્ટ કરવાનું એ આપણું ફરજ છે, તે બતાવ્યું છે. કે તાજમહેલ છે, લાલ કિલ્લો છે, સૂર્ય મંદિર છે, પછી આપણી અજંટા ઇલોરાની ગુફાની અંદર જે બધું હોય છે ચિત્રો આદિવાસી ટાઈપના, તે બધા છે. અહીંયા કુતુબ મિનાર છે. એટલે એવું બધું અમે જાતે જ વેસ્ટેજમાંથી બનાવવાની ટ્રાય કરી છે. નેક્સ્ટ, બીજી આપણી આગળની એક ફરજ છે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. આપણે બધું રિસર્ચ કરવું જોઈએ, ડેવલપમેન્ટ કરવું જોઈએ, આપણી ફરજ છે. તો અહીંયા આગળ આપણે ઓછું કરીએ. અહીંયા આગળ એક કેન્સર પેશન્ટ બતાવ્યું છે, જેમાં લખ્યું છે કેન્સર ડિટેક્ટેડ, કે કેન્સર આપણને ખબર છે કે અત્યારે ખબર તો પડી જાય છે, ડિટેક્ટ તો થઈ જાય છે, પણ પછી શું, ધેન વોટ, આ થીમ છે કે પછી શું. એટલે રિસર્ચ એન્ડ ડેવલપ માટે આપણી શું જરૂરિયાત છે ને તે અહીંયા બતાવે છે. આપણે આગળ જઈએ ને કે આટલો મોટો ક્વેશ્ચન માર્ક છે, ધેન વોટ. ને પછી અમે આ બધા આલ્ફાબેટ બધા અમારા ડિપાર્ટમેન્ટના એ બનાવ્યા, એને અલગ અલગ આલ્ફાબેટ બનાવ્યા છે. અને બીજું લાસ્ટ ટાઈમ જો અમને પરફોર્મ કરવા મળશે તો આ જ આલ્ફાબેટનો યુઝ કરીને આ બધી જ અમે જે આપણી ડ્યુટીઝ છે એ અમે એસ્ટાબ્લિશ કરશું આટલા જ આલ્ફાબેટથી. થેન્ક યુ.